હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ટેટ ટાટ ભરતી 2024 વિશેની મહત્ત્વની અપડેટ લઈને આવ્યા છીએ. એટલે કે રાજ્યમાં શિક્ષકોની શિક્ષણ મંત્રીએ કીધું તેમ 7500ની ભરતી થશે. ધોરણ 9 થી 12ની જે હાઈસ્કૂલમાં શિક્ષકોની ભરતી થવાની છે એમાં શું હજી જગ્યાઓ વધશે તેના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ દેજો. આપણા ગ્રુપમાં તમામ લેક્ચરની PDF ત્યાં આપવામાં આવે છે અને તમામ ભરતીની અપડેટ પણ ત્યાં આપવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. તો દીપક રજનીસરે કીધું તેમ કે ગુજરાતમાં 7000 કાયમી શિક્ષકોની ભરતી થયા પછી એટલે કે 7500 બરાબર, પણ આશરે 8000 જેટલી જગ્યાઓ ખાલી રહેશે. ગુજરાતમાં માધ્યમિક હાઈસ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં હાલના તબક્કે 15000 શિક્ષકોની પોસ્ટ છે. ખાલી ધોરણ 9 થી 12માં નવી ભરતી પછી પણ હજારો શિક્ષકોની રહેશે ઘટ. પંદર હજારથી વધુ જગ્યા ખાલી છે અને હાલમાં ખાલી જગ્યામાં 8969 જે જ્ઞાન સહાયકો છે તે પોતાની ફરજ અદા કરી રહ્યા છે અને 6390 જગ્યા તો ખાલી જ છે બરાબર છે. એટલે ટેટ ટાટ પાસવાળા જે ઉમેદવારો છે એમની 7500 પર કાયમી ભરતી થશે. કાયમી ભરતી થયા બાદ પણ હાઈસ્કૂલમાં ઘણી બધી જગ્યાઓ ખાલી રહે છે, તેથી જગ્યાઓ વધશે તેવી સંભાવના છે બરાબર છે. એટલે રાજ્યની હાઈસ્કૂલોમાં જે 15000થી વધુ જે ખાલી જગ્યાઓ છે એમાંથી આપણે એટલી તો જાહેરાત થઈ ગઈ છે જે ટૂંક સમયમાં આવશે. ઉપરાંત ટેટ ટાટ ટેટ 1 ટેટ 2 ઉમેદવારો પણ જે પાસ થયેલા છે બરાબર છે એમની પણ ભરતી ટૂંક સમયમાં આવશે બરાબર છે. હાલમાં તો ટાટની જે 75000ની ભરતી છે એમાં વધારો થવાની 7500ની ભરતી છે એમાં વધારો થવાની પૂરી સંભાવના છે બરાબર છે. એ ભરતી થયા બાદ પણ એટલી જગ્યા ખાલી રહે છે. કેટલી? 8000. ઓકે, એટલે જગ્યાઓ વધવાની પૂરી સંભાવના છે બરાબર છે. ઉપરાંત તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે. ઉપરાંત હાલમાં આપણે જેમણે કોર્ટ બેલીફમાં ફોર્મ ભરેલું છે એમની લેક્ચર સિરીઝ ચાલુ છે. ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝ ચાલુ છે. મુખ્ય સેવિકાની લેક્ચર સિરીઝ ચાલુ છે. 3 લેક્ચર સિરીઝ ચાલુ છે. ઉપરાંત નાનામાં નાની ભરતીની અપડેટ સદર પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે. તો તમે જોડાવા માગતા હો અને જોડાણા ના હો તો આજે જ જોડાઈ જજો જેથી તમામ ભરતીની અપડેટ તમને મળી રહે. તો મિત્રો આ હતી એકમાત્ર અપડેટ. થેન્ક યુ મિત્રો, આભાર, જોડાયેલા રહેજો.